ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચલો, આંકડાશાસ્ત્રમાં આપણે મધ્યક અને મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવાની રીત જોઈએ છીએ. ખૂબ સરળ ચેપ્ટર છે, માત્ર સૂત્ર પર આધારિત છે. સૂત્ર એક વખત સમજીને તમે તૈયાર કરી નાખો. ક્યાં કેટલો માહિતીના કેટલા પ્રકાર છે, તો માહિતીના પ્રકાર બદલે એમ સૂત્રમાં કેટલો ફેર થાય છે, સરેરાશ વિચલન મેળવવાના સૂત્રમાં કેટલો ફેરફાર છે. એક વખત તમે આટલું તૈયાર કરી નાખો તો એના પછીની રો એના જેવી જ હોય છે, એનો આમ જેવો જ, ખાલી આવૃત્તિ હોય તો થોડોક ફેરફાર થાય છે. એ જ પાછું અહીંયા એનું જ સૂત્ર આવી જાય છે. અને સૂત્ર ઉપરથી કોષ્ટક કેમ બનાવવું એ એક વ્યવસ્થિત પ્લાન કરી નાખો તો ખરેખર આ ચેપ્ટર ખૂબ સહેલું છે. અને બેઝિક આપણે થોડુંક સરખું સમજીને તૈયાર કર્યું હોય, જે ગયા વખતે કહેતું હોય કે આ બે અવલોકનો એકના એક જ છે, સૂત્ર એક જ થાય છે, એવો અર્થ આપણે સમજી લીધો હોય અને હજી સમજશું ત્યારે ધ્યાન રાખીએ તો JEE પ્રશ્નો મોટાભાગના તમે એમનામાં એટેન્ડ કરી શકશો. ઘણી વખત વાંચીને સીધો જવાબ અંદાજે ખબર પડી જાય કે આ જ જવાબ આવવો જોઈએ. એટલું સરળ ચેપ્ટર છે, બરાબર છે. ચાલો તો આગળ વધીએ. 10મો છે મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો. પણ ત્યારે આપણી પાસે જે માહિતી આપી છે કંઈક આ પ્રકારે આપી છે. વર્ગ આપ્યા છે. વર્ગ એટલે અંતરાલ છે. 0 થી 100 વચ્ચે અવલોકનો 4 છે. કોઈ 25 છે, 52 છે, 57 જે હોય. 0 થી 100 સુધીમાં 4 અવલોકન છે. 100 થી 200 સુધીના અંક આવતા હોય, પ્રાપ્તાંક હોય, એવા 8 અવલોકન છે. એ જ રીતે 700 થી 800 વચ્ચે જે કંઈ પ્રાપ્તાંકો છે એવી સંખ્યા 3 છે. આપણે એ પણ જોઈ ગયા છીએ કે આમાં સરવાળો આપણને કેવી રીતે મળી જાય છે. તો અહીંયા કંઈક લખીએ, એન એટલે કે સિગ્મા એફઆઈ જ છે. સિગ્મા એટલે સરવાળો, બધાનો સરવાળો કરી નાખીએ તો આપણને એન મળી જાય. જે સરવાળો તમે કરશો તો 7 ને 3 10 ને 20 ને 30 40 ને 50 સરવાળો થઈ જાય છે. હાલો, હવે સૂત્ર પહેલાં આ રીતે ગણીએ, પછી એક ટૂંકી રીત પણ ગણીએ, પછી બે રીતનું કમ્પેરિઝન કરી નાખીએ કે કઈ રીત વાસ્તવિક રીતે આપણને સહેલી પડે છે. એક વખત તો બે સૂત્રથી ગણી જ નાખીએ. એક આ સીધી રીતે ગણીએ અને બીજું સોપાનની રીત અથવા ટૂંકી રીત કહેવાય, એ રીતે ગણશું, બરાબર. આ બીજી રીત જે લખી છે ટૂંકી રીત તરીકે તમે 10મા ધોરણમાં જોઈ ગયા છો. ચાલો તો પહેલાં સીધી રીત ગણવી. સીધી રીતમાં કાંઈ જ નથી, એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરીને ભેગા એન કરી નાખો. તો એક્સઆઈ ક્યાં? તો એક્સઆઈ આપણે લખી નાખીએ. એક્સઆઈનો સ્તંભ મેળવવો સાવ સહેલો. શું કરવાનું છે? તો બેની વર્ગની મધ્ય કિંમત આવે. શું લખવાનું? વર્ગની મધ્ય કિંમત. જે અહીંયા 50, અહીંયા બેની વચ્ચેની 150, અહીંયા શું થશે? તો કે 250, અહીંયા શું થશે? તો કે 350, અહીંયા શું થશે? તો કે 450, અહીંયા શું થશે? તો કે 550, અહીંયા શું થશે? તો 650 અને અહીંયા થશે 750. લાગે છે ગુણાકાર મોટો થશે. કાંઈ જ વાંધો નહીં, હિંમત રાખ્યા વગર એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરી નાખો. આ બંનેનો ગુણાકાર અહીંયા લખતા જવાનો છે, બરાબર. એ ગુણાકાર તમે કરી અને નીચેનો સરવાળો કરી નાખજો, સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચાલો તો છે જે ક્યારેક કેલ્ક્યુલેટર લઈને બેસવું પડે, થોડો રફો ગુણાકાર કરવો હોય તો કરી જઈએ. 5 ચોક 20 અને 0 15 130 0 પછી નવા 225 0 3500 ડબલ પછી 45 હતા 55 50 ગુણાકાર કરી અને સરવાળો કરો. સરવાળો મોટો છે. આ રીત એક રાખી છે, બરાબર, જેને સીધી રીત કહેવાય છે. સીધી રીત એટલે કંઈ જ નહીં, બેઝિક જ. પછી મધ્યક એક્સ બાર સિગ્મા એફઆઈ એક્સઆઈ સૂત્ર લખી છેદમાં એન. એન ન લખવું હોય તો તમે સિગ્મા એફઆઈ લખી શકો. આ જે સરવાળો જે આવે એ લખો, છેદમાં 50 લખો અને સાદુરૂપ આપશો તો આનો
જે કંઈ જવાબ આવે એ અંદાજ જવાબ લગાડીએ તો કેવો જવાબ આવવો જોઈએ? અંદાજે મધ્ય કિંમતની આસપાસનો જવાબ આવવો જોઈએ. 350 450ની આસપાસનો કોઈ જવાબ હોવો જોઈએ. મને જ્યાં સુધી થોડું ઘણું યાદ છે ત્યાં સુધી 358 લગભગ આનો જવાબ આવે છે. બરાબર છે, ચેક કરી લેજો. કંઈ જ નથી, તમારે ગુણાકાર અહીં લખીને સરવાળો કરી નાખવાનો ને એ ભાગ્યા 50 કરો એટલે આવી જશે. હવે આપણે આગળ વધીએ. મધ્યક શોધવાનો તો મુદ્દો તો ઠીક છે, આપણે તો મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન મેળવવું છે. એટલે હવે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન ગુજરાતી લખ્યું, સંકેતય લખી નાખી. તમે પછી એક્ઝામમાં જ્યારે રિટર્ન એક્ઝામ હોય ત્યારે બેમાંથી કોઈ એક લખો. બે સંકેતને ગુજરાતી બંને લખવું જરૂરી નથી. બરાબર છે. MD x બારનું સૂત્ર એ પણ અહીંયા હતું, એનું જ સૂત્ર છે. એ જ સૂત્ર અહીંયા બે વર્ગીકૃત માટે સરેરાશ વિચલનના સૂત્રો સરખા જ છે. વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલનના સૂત્રો સરખા જ છે. જે કાંઈ ફેર છે એ થોડો ઘણો ફેરફાર એ મધ્યક મેળવવા કે મધ્યસ્થ મેળવવાની રીતમાં ફેર છે, જે તમે 10માં જોઈ ગયા છો. શું છે સૂત્ર? સિગ્મા FI XI upon n અને XI માઇનસ x બાર upon n. હવે આ સૂત્ર છે તો છે, જે સ્તંભ બનાવી નાખો. કેવા કેવા સ્તંભ જોશે તો કે XI x બાર એટલે કે જે આપણને 358 મળ્યા છે બધા બાદ કરી એ સ્તંભ અહીંયા બનાવો. એ સ્તંભ બની જશે. બરાબર. શું કરવાનું છે? XI છે એ બધામાંથી બાદ કરો. જેમ કે હું આમાં બાદ કરું તો 292 થશે. એમાંથી બાદ કરો એટલે 150 બાદ થાય તો 150 બાદ કરો એટલે 208 થાય. એવી રીતે બધામાં લખતા જાઓ. આમાંથી બાદ કરો એટલે 108 થાય. આમાંથી બાદ કરશો એટલે 8 થશે. એમ બધી વિગત પૂરી કરો. પછી તમારે હજી એક કોષ્ટક છે, FI એક સ્તંભ છે, XI માઇનસ x બારનો ગુણાકાર. એનો ટોટલ તમે અહીંયા મારજો. સમજાવી દઉં તમારે શું કરવાનું છે. FI અને એટલે કે આ સ્તંભ અને આ સ્તંભ એ બેનો ગુણાકાર અહીંયા લખવાનો છે. બરાબર છે. FI ને XI માઇનસ x બારનો ગુણાકાર અહીંયા લખ્યું જ છે, એ જ ગુણાકાર અહીંયા લખવાનો છે. આ બેનો ગુણાકાર અહીંયા લખો, આ બેનો ગુણાકાર અહીંયા લખો. કેલ્ક્યુલેટર સાથે રાખતા જાઓ અને લખતા જાઓ. બરાબર છે. અને એ ટોટલ મારજો જે આ લખાઈ જાય. જનરલી તમારે હેલું શું પડશે કે આ બાદબાકી કેલ્ક્યુલેટરથી કરતા હો. તમે બધામાંથી 358 બાદ કરતો, એમાં મેમરી સ્વિચનો ઉપયોગ આવડતો હોય તો વધારે સહેલું પડે. 358 મેમરીમાં મૂકી દેવાનું. પછીથી 50 માઇનસ મેમરી રિકોલ, 150 માઇનસ મેમરી રિકોલ એમ કરતા જાઓ એટલે સીધું આ મળે. આ મળે એટલે તરત એનો FI ગુણાકાર. ટૂંકમાં આ બે સાથે લખો, આ બે સાથે લખો. કેવી રીતે સાથે? આ જે આંકડો કેલ્ક્યુલેટર ઉપર દેખાય એની સાથે સીધો FIનો ગુણાકાર લખી નાખો. પછી 208 આવે ગુણ્યા 8 એ અહીં લખી નાખો. આ બાદ બાકી 108 આવી ગુણ્યા 9 એમાં આ સાથે લખતા જાઓ. જેમ હોય તમને જેમ ફાવે ગુણાકાર લખી એનો ટોટલ મારી દો. એ ટોટલ તમે અહીંયા લખો તો લગભગ મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન 10 થી 20 વચ્ચેનો આંકડો કંઈક આવવો જોઈએ એવું અનુમાન છે. બરાબર. આ પહેલી રીત છે. કોષ્ટક પૂરું કરી નાખજો. એ જે ટોટલ આવે એ ટોટલ તમે અહીંયા લખજો. ભાગ્યા n એટલે અવલોકનોની સંખ્યા. એ 50 મૂકવાની છે. આ સીધી રીત. જનરલી સીધી રીતમાં થાય છે શું? આંકડાઓ મોટા આવે. જ્યારે આંકડાઓ મોટા હોય, પોઈન્ટવાળા હોય ત્યારે આ સીધી રીત થોડીક અટપટી બની જાય છે. એ સીધી રહેતી નથી.
ત્યારે તમારે ટૂંકી રીત, હું તો તમને દરેક વિદ્યાર્થીને છેલ્લે ભલામણ કરતો જોઉં છું, જ્યારે વર્ગીકૃત માહિતી આવે ત્યારે સીધી રીત નહીં, એની અથવામાં જે ટૂંકી રીત છે એનો જ ઉપયોગ કરો. એના ઉપયોગથી તમારે આગળ આંકડાશાસ્ત્રમાં વધારે ફાયદો થશે. એમાંય પ્રમાણિત વિચલન મેળવવાની વાત આવે ત્યારે સીધી રીત જો કરતાં ટૂંકી રીત રહી, એ તમારા માટે ટૂંકી રીત અથવા સોપાનની રીત કહેવાય છે. ફરીથી સૂત્ર લખું, ગઈકાલે યાદ દેવરાયું હતું. શું હતું? એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન ગુણ્યા એચ, જ્યાં ફરીથી અક્ષર નહીં દેખાય, થોડું જો એક જ મિનિટ ખમી જાઓ. એફઆઈ ડીઆઈ ગુણ્યા એચ, જ્યાં એ એટલે ધારેલ મધ્યક ને એચ એટલે એક્સઆઈ અવલોકનમાંથી ધારેલ મધ્યક બાદ કરો, ભાગ્યા વર્ગ લંબાઈ જે હોય એ લખવાની છે. ડીઆઈ એટલે સોરી ભાગ્યા એચ, એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. ચાલો હમણાં સૂત્ર લખીએ છીએ. તમારે જનરલી આ રીતનો ઉપયોગ કરવો ટૂંકી રીત માટે, બરાબર છે? એ ખરેખર જ સહેલું પડશે. આપણે જોઈએ જ હવે રીત 2. પહેલી રીતે તમારે નોટબુકમાં લખવાની જ છે. એક એક્ઝામ્પલ 2 રીતે લખો. તમે જુઓ, તમે સમજો, પછી તમને આઈડિયા આવી જશે કે પહેલી રીતે દાખલો થાય છે, ક્યારેક અઘરો થાય છે, શું કામે બીજી રીતે ગણીએ છીએ. એ જજમેન્ટ તો જ તમને આવશે. ચાલો, તો હવે આપણે આ બધું વધારાનું ભૂસી નાખીએ અને નવી રીત જોઈએ. ખરેખર બહુ સરસ મજાની રીત છે, ટૂંકી રીત. એમાં મધ્યકનું સૂત્ર, ટૂંકી રીત અથવા સોપાન. ધ્યાન રાખો કે આ ટૂંકી રીત કે સોપાનની રીત જે કંઈ મધ્યક શોધવા પૂરતું જ છે. આ સૂત્ર તો બેયમાં સરખા છે, એમાં કોઈ જ ફેર પડવાનો નથી. શું સૂત્ર છે? એ મધ્યક શોધવાનું સૂત્ર આપણી પાસે શું છે? એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન, જ્યાં એ એટલે ધારેલ મધ્યક. આમાંથી તમે કોઈ પણ મધ્યક ધારી શકો, આમાંથી તમને ગમતું હોય. તો પાછો વિકલ્પ આવ્યો એટલે ઘણાને માથાકૂટ થાય કે તો હવે અમારે શું ધારવું? તો ભાઈ કોઈ પણ ધારી શકો, એ શબ્દ જ પૂરતો છે. પણ છતાંય તમારે દાખલો સરળ બનાવવો હોય. ઘણાને એમ થાય કોઈ પણ રીત તો હેલવું કયું, એ કહો ને, તો હેલું એ થયું કે મધ્યમાં આવતી હોય ને એની આસપાસની કિંમત ધારો. તમે આ બેમાંથી એક ધારી લો, એ આમાં વચ્ચેની કિંમત છે. તો ધારો કે તમે આને ધાર્યું છે એ, ઘણા કેપિટલ એ પણ કહેતા હોય, કોઈ જ વાંધો નહીં. તો 350. પછી ડીઆઈનો સ્તંભ એક બનાવી. શું જોશે? ડીઆઈનો સ્તંભ જોશે. ડીઆઈ પછી તમે જોશો તો એફઆઈ ડીઆઈનો સ્તંભ જોશે, બરાબર છે? કારણ કે આપણે એફઆઈ ડીઆઈનો ગુણાકાર ને એનો સરવાળો કરવો છે. અહીંથી જ ખબર પડી જાય. એ ધારવાનો છે, પછી ડીઆઈ બનાવી, ડીઆઈને એફઆઈ ગુણી, પછી એનો સરવાળો ભાગ્યા એન, આટલું કરી એટલે મધ્યક મળે. આમાં જ પ્લાન છે. પહેલાં એ લખો, એ એટલે ધારેલો મધ્યક ગમે એ ધારી લ્યો. સરળતા માટે વચ્ચેની કિંમત ધારવી એ તમારા માટે સરળ છે. એટલે આ બેમાંથી એક ધારીને ગણવો. રફમાં બીજી વખત પ્રેક્ટિસ કરતા હોય ત્યારે 450 ધારીને ગણી જોજો, તોય જવાબ આ જ આવશે. મનમાં શંકા ન રહેવી જોઈએ, પ્રયોગ હંમેશા ચાલુ રહેવા જોઈએ. તો ડીઆઈ એટલે શું સૂત્ર છે? ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ અપોન એચ. ડીઆઈ એટલે લખ્યું છે આપણે એક્સઆઈ માઇનસ એ અપોન એચ, એટલે કે અવલોકનમાંથી બધામાંથી 350 બાદ કરવાના છે. ભાગ્યા એચ. એચ એટલે વર્ગ લંબાઈ. બધે નજર નાખો તો કેટલી છે? કેટલો તફાવતનો રહે છે?
કેટલી લંબાઈ છે તો કે 100ની લંબાઈ એટલે છેદમાં 100 આવશે. h બરાબર 100 છે. આ દાખલામાં h બરાબર 100 છે. બરાબર. તો ચાલો બધામાંથી આમાંથી 350 બાદ કરો. 50 ને 350ની બાદ બાકી 350ની બાદ બાકી. હાલો 50માં 350 બાદ કરો એટલે -300. -300 ભાગ્યા 100 -3. પછી 150માંથી 350 બાદ કરો તો -200. -200 ભાગ્યા 100 કેટલા? -2 -1. યાદ આવ્યું આવું કંઈ લખતા? છેલ્લો અંક ફરીથી જોઈ લે. હાલો 750 અવલોકનમાંથી ધારેલ મધ્યક બાદ કરીએ. અવલોકનમાંથી ધારેલ મધ્યક બાદ કરી છે એટલે 750માંથી 350 બાદ કરો તો 400 વધ્યા. 400 ભાગ્યા 100 એટલે 4. હવે FNDIનો ગુણાકાર. હવે ગુણાકાર સહેલો છે. -12 -8 -16 -9 0 7 5 દુ 10 4 તેરી 12 3 ચોક 12. એ બધાનો સરવાળો FIDI. તો ચાલો સરવાળાની વાત કરીએ તો સૌ પ્રથમ તો આ 12 ને 12 તો ઉડી જાય છે એટલે એટલું તો ગયું. 16 ને 9 -25 થાય છે. આ -25 ને આ કેટલા થાય છે તો કે આ 22 થયા. 22 ને 7 29. 29માં 25 બાદ કરો એટલે 4 વધ્યા છે. આટલું છે છેલ્લું. તો ઉપરનો 4 છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા કેટલી એવી છે ક્યાંક લખી છે 50 ગુણ્યા h લખવાનું છે. h એટલે ધારેલ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે 100. સોરી -4 આવે છે ને કે +4. 16 ને 9 25. 25 ને 1 મિનિટ 16 ને 9 25 એટલે -25. પછી 22 29 4. અચ્છા 350 આ ગયા. આ પણ ગયા +8 358 આવ્યું x12. ચાલો મધ્યક મળી ગયો છે. કઈ રીતે મધ્યક મેળવો કહેવાય તો ટૂંકી રીત અથવા સોપાનની રીત. હવે આપણે મેળવવું છે MDx12. સૂત્ર કંઈક આવું લખ્યું છે σFi xi-x12/n. એમાં કોઈ જ ફેર નથી એટલે કે xi-x12નો સ્તંભ બનાવો અને એને FI હારે ગુણતા જાઓ. ચાલો આમાંથી અવલોકનો બાદ કરો. જે હમણાં ઓલી રીત જોઈ ગયા એમ જ આ બે સ્તંભ ઇનાઈ જ આવશે. એમાં આ ગુણાકાર લખી નાખો. એનો સરવાળો જે સરવાળો આવે છે એ સરવાળાને લખો. લગભગ સરવાળો 78 ને 96 જેટલો સરવાળો થાય છે. બરાબર. 78 96 ભાગ્યા n એટલે 50. 50 વડે ભાગી નાખો. ભાગાકાર નો કેલ્ક્યુલેટર ન હોય તો ગુણ્યા 2 કરી નાખવાના એટલે ઉપરના ડબલને છેદમાં 100. એમાં પછી છેદમાં 100 એટલે 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો. બરાબર. ચાલો તો આ આપણે 2 રીત છે. 2 રીતમાં આ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે. આવડી જશે. જે હમણાં પહેલાંની રીતે જોઈ ગયા એનો જ સ્તંભ 2 આવવાના. ટોટલી એનો આ વિભાગે એનો છે. ખાલી મધ્યક મેળવવાની રીત બદલી છે. ચાલો તો હજી 10મો એક્ઝામ્પલ આવો છે. એક વખત એનું પાછું રિવિઝન કરી નાખીએ. 10મા એક્ઝામ્પલમાં ઝડપથી નજર નાખવા માંડો તો શું ફેરફારને કેવી રીતે ગણવાનો છે. કંઈ કીધું છે એમાં કઈ રીતે ગણવાનો. મધ્યક કે મધ્યસ્થ શું છે જલ્દી નજર નાખો. હાલો આટલું ભૂસી નાખીએ. આ પણ ભૂસી નાખીએ.
એટલે આપણે 10મો એક્ઝામ્પલ થોડોક ઝડપથી થઈ જાય. ચાલો 10મો એક્ઝામ્પલ આ જ રીતે ગણીએ છીએ. વર્ગ છે 10મા દાખલામાં વર્ગ છે 95 થી 105, 105 થી 115, 115 થી 125, 125 થી 135, 135 થી 145, 145 થી 155, 9 13 26, 9 13 ને 26, પછીનું છે 30 12 ને 10. ચાલો આટલું બરોબર. ચાલો ટૂંકી રીત ગણવું છે. સૌ પ્રથમ XI મેળવી લેવાનું. XI મેળવો એટલે આની મધ્ય કિંમત. મધ્ય કિંમત કેમ મળે? બેનો સરવાળો ભાગ્યા 2, બેનો સરવાળો કરો. કેટલા થયા? તો 200 ને 200 થયા. 200 ભાગ્યા 2 એટલે 100. એવી રીતે અહીંયા 110, 120, 130, બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 140, 150. આમાંથી કોઈ પણ તમને ઠીક લાગે તે એ ધારી લો. બોલો શું ધારવું છે? તો કે વચ્ચેમાંથી ધારો તો વધારે અનુકૂળ. તમે કયો એ લખી. ધારો કે 130 લખું છું આ વખતે. ઓલી વખતે મધ્યથી ઉપરનું લીધું તો આ વખતે મધ્યથી નીચે લઈને ગણી જોઈએ. આને આપણે એ કહી દઈએ છીએ. તો ચાલો એ એટલે 130 લખ્યા. હવે FI DI એટલે શું કીધું છે? DI એટલે અવલોકનમાંથી એ એટલે ધારેલ મધ્યક બાદ કરો. અવલોકનમાં ધારેલ મધ્યક બાદ છેદમાં વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આ વખતે 10 10 થી છે. બરોબર છે. તો હાલો અવલોકન એટલે કે XI મધ્ય કિંમત છે. મધ્ય કિંમતમાંથી ધારેલ કિંમત બાદ કરો એટલે 100 માંથી 130 બાદ કરો. કેટલા થયા? 100 માંથી 130 -30, -30 ભાગ્યા 10 -3. 110 માંથી 130 બાદ કરો -20 ભાગ્યા 10. એવી રીતે તમે ગણશો તો આવું મળી ગયું છે. હવે FI DI કરવાનું છે. FI ને DI નો ગુણાકાર 9 સત્તા 9 તેરી 21, 13 દુ 26, -26, 0, 12 એકુ 12 ને 10 દુ 20. આ બધાનો ટોટલ મારી લ્યો સિગ્મા FI DI કેટલો આવે છે? -47 છેદમાં n એટલે કેટલા છે? બધાને ટોટલ મારી લ્યો. ટોટલ મારશો તો 30 ને 40, 2 થી 40, 40 50 60 70 80 90 ને 100 ભાગ્યા 10. એક તો ગયા ભાગ્યા 100 ને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ 10 10 ની છે. મીંડો ગયા એટલે 130 માઇનસ અહીંયા થયા 4.7. આમાંથી 5 બાદ કરો. 5 બાદ કરો એટલે 125.3. આટલો આપણને મધ્યક મળ્યો. મધ્યક તમે બે રીતે મેળવી શકો છો. પછીનું મધ્યકની સાપેક્ષ સરેરાશ વિચલન એ તો એક જ થયું. મધ્યક ગમે રીતે મેળવો પછી એનું વિચલન મેળવવાનું. હાલો આના ઉપરથી પ્લાન બનાવો. શું જોઈએ? તે એક આ સ્તંભ જોઈએ એને ગુણ્યા FI અને એનો સરવાળો. ચાલો તો XI એટલે અવલોકનો. અવલોકનોમાંથી મધ્યક બાદ કરવાનો છે. પોઈન્ટવાળા છે. આ વખતે તમારે જ ગણવું પડશે. અહીંયા પોઈન્ટવાળા બાદ કરતા જાઓ ને એની એરે FI ગુણતા જાઓ. એનો ટોટલ અહીંયા લખી નાખવાનો છે. ટોટલ છે 111.28.8 ભાગ્યા 100. 100 છે એટલે બે આંકડા પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 11.228.
88। ચાલો તો હવે છે એક્ઝામ્પલ, હવે લાસ્ટ એક્ઝામ્પલ 11 પછી 12મું. 11મું તો આવતા લેક્ચરે ગણાવ્યું, મધ્યસ્થ મેળવવાની રીત એમાં સમજવાની છે. 12મો એક્ઝામ્પલ છે એ હજી આની જેવો જ છે, તમને ગણવા આપું છું, ગણતા આવજો. કોઈ પણ રીતે ગણી નાખો તમે, મધ્ય કોઈ પણ રીતે મેળવી લ્યો. પછી આ સૂત્ર ઉપરથી જ પ્લાન કરો, સૂત્ર કડકડાટ તૈયાર રાખવા. બને તો રોજ એક વખત સૂત્ર ચેપ્ટર હાલે ત્યાં સુધી આટલું કોષ્ટક લખવાની ટેવ રાખવાની. સમજતા જાઓ, લખે જાઓ, સમજતા જાઓ, લખે જાઓ, બસ બીજું કાંઈ નહીં. સૂત્ર આવડે ને આ ચેપ્ટર આવડી જાય, એનું જે ડબલ આવડી જાય. બરાબર છે? સરસ, થેન્ક યુ.